બાળકોનું સ્મિત એટલે સમર્થ વિદ્યાલય સિહોર ખાતે વિશ્વ યોગ દિવસ અને વૃક્ષારોપણ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી। આજે એક ક્લાસ અલગ નથી બેસવાનો, પોતાનું બે વ્યવસ્થિત રીતે ક્લાસમાં જાય અને સાથે શિક્ષકો પણ ક્લાસ સૌપ્રથમ બાળકોની વિભાગ છે એના તમામ શિક્ષક મિત્રો અને સાથે જ્ઞાનજીભાઈ પણ જોડાશે વૃક્ષારોપણમાં। બાળમંદિરવાળા બાળકો જે છે એને પાછળની સાઈડ પેલા લઈ જવાનો અને નાના બાળકો હસ્તક્ષેપ પેલા એક સ્ટાફ સાથે વૃક્ષારોપણ કરવાનું છે, તો સ્ટાફ મિત્રો એ રીતે ગ્રુપ બનાવી અને સામેની પાછળની સાઈડ તમારા વૃક્ષ વાવવા માટેના ખાડાઓ છે એ પણ તૈયાર છે। તો બાલમંદિરનું એક ગ્રુપ, ભાઈઓનું એક ગ્રુપ, બહેનોનું એક ગ્રુપ, સ્ટાફ આ ઉભા લઈ જાઓ। મારી આમ જોઈ સ્માઈલ કરો બધા। આ બાજુ જો ચાલો હવે અમારે તો એક જ ફોટો આવ્યો છે, હવે ગોઠવો છે। એટલે જ આપણે બીમાર વધારે પડીએ છીએ। આજે બીમારીના કારણો જ પર્યાવરણ તંદુરસ્ત નથી, તો પર્યાવરણને તંદુરસ્ત રાખવા માટે આપણે વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે। જો આપણે વૃક્ષોનું જતન કરશું તો પર્યાવરણનું જતન થશે, પર્યાવરણનું જતન થશે તો આપણું જતન થશે। કારણ કે આપણે બધા જ ઓક્સિજન લીધા વિના 1 મિનિટ કે 1 સેકન્ડ પણ રહી શકતા નથી। રહી શકો નહીં તો ઓક્સિજન ક્યાંથી મળે છે? વૃક્ષોમાંથી મળે ને। તો વૃક્ષો જ નહીં હોય તો ઓક્સિજન ક્યાંથી મેળવશું? કઈ આખો દિવસ ઓક્સિજનના બાટલા ખંભે રાખીને લગડ્યા તો નહીં કરીએ આપણે બધા, એટલે વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે ને। એટલા માટે આજે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખ્યો છે, સાથે યોગ દિવસ માટે તમામનો ખૂબ ખૂબ આભાર। અને હવે ગ્રુપ વાઇઝ તમામ શિક્ષક મિત્રો પોતાના 15-20 વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવી અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાશે। અસ્તુ।